તો મહત્વના સમાચાર અમેરિકા બાદ હવે બ્રિટનમાં પણ વિઝા નિયમો કડક કરવામાં આવ્યા છે। ભારતીય સ્ટુડન્ટ્સ અને પ્રોફેશનલ પર સીધી અસર પડવાની છે। તો સ્કિલ્ડ વિઝા માટે વધુ કઠોર અંગ્રેજી પરીક્ષા પાસ કરવી પડશે। 8 જાન્યુઆરી 2026 થી લાગુ પડશે નવી ટેસ્ટ પદ્ધતિ। તો ગ્રેજ્યુએટ રૂટ વિઝા હવે 2 વર્ષ નહીં માત્ર 18 મહિના માટે જ મળવાના છે। અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા, સ્ટુડન્ટ વિઝા સહિતના વિઝા માટેના માપદંડો અને શરતો આકરી બનાવીને ભારતીયો માટે મુશ્કેલી ઊભી કરી છે। ત્યારે હવે બ્રિટને પણ વિઝા નીતિ વધુ મુશ્કેલ બનાવવાની તૈયારી કરી લીધી છે। બ્રિટનમાં વસાહતીઓ પર વ્યાપક તવાઈના ભાગરૂપે સ્ટારમર સરકારે સ્કિલ્ડ વિઝા અરજદારો માટે જરૂરી અંગ્રેજી ભાષાની પરીક્ષા વધુ આકરી બનાવવાનો નિર્ણય કર્યો છે। બ્રિટિશ સંસદમાં રજૂ કરાયેલા નિયમો મુજબ હવે સ્કિલ્ડ વર્ક વિઝા માટે અરજદારોએ એ લેવલ સમકક્ષ અંગ્રેજી બોલવા, વાંચવા, લખવા અને સમજવાની ક્ષમતા સાબિત કરવી પડશે। આ માટે સિક્યોર ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટ 8 જાન્યુઆરી 2026 થી લાગુ થશે। બ્રિટિશ સરકારે કરેલા ફેરફાર વિશેષ રૂપે ભારતીય વિદ્યાર્થીઓ અને દુનિયાભરના પ્રોફેશનલ્સ પર અસર કરશે। બ્રિટનમાં અભ્યાસ અથવા કામ કરવા માટે હવે વિદેશી નાગરિકોને પહેલા કરતાં વધુ રૂપિયા આપવા પડશે, જેથી એ સાબિત થઈ શકે છે કે તેઓ પોતાનો ખર્ચ જાતે ઉઠાવી શકે છે। વિદ્યાર્થીઓ માટે લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ 2025-26 સત્રથી બ્રિટનમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ તેમની પાસે ખાવા પીવા માટે પર્યાપ્ત ભંડોળ હોય તેનું ધ્યાન રાખવું પડશે।